નમસ્કાર મિત્રો, જય ગોગા બાપા, હર હર મહાદેવ। આજનો જમણવાર જય ગોગા હોસ્ટેલમાં કોઈ હોસ્ટેલ તરફથી નથી કે કોઈ વિદ્યાર્થી તરફથી નથી। આ વિડીયો પૂરો જોજો। આ જમણવાર એક ઇન્સ્ટાગ્રામમાં આપણો વિડીયો જોઈ અને એક ભાઈએ જમણવાર આપ્યો છે, પણ તેમનું આપણે થોડો પરિચય જોઈશું ને તો થોડી નવાઈ લાગશે કે તે ટીંબી ગામના છે અને ભાવનગર જિલ્લો છે અને હાલ તેઓ ઇંગ્લેન્ડમાં રહે છે, વિદેશમાં। એટલે એમની ઈચ્છા થઈ, એમને આપણા વિડીયા જોયા એટલે એમની ઈચ્છા થઈ કે લાવો જમણવાર આપવો છે, એટલે ઠીક વિદેશમાંથી આપણને આ જમણવાર મળ્યો છે। એટલે ખૂબ ખૂબ અભિનંદન ધ્રુવભાઈને કે વિદેશમાં હોવા છતાં આપણી હોસ્ટેલ પ્રત્યેની લાગણી એમને સમજાઈ અને બાળકોને જમણવાર આપ્યો છે। એટલે કીધું છે ને, પંછી પાણી પીને છે, ઘટે ન સરિતા નીર, દાન દીએ ધન ઘટે નહીં, સહાય કરે રઘુવીર। એટલે ધ્રુવભાઈની માતા પિતાને ખૂબ ખૂબ ધન્યવાદ કે આવા દાતાર પુરુષ વિદેશમાં હોવા છતાં એમણે સારું એવું કાર્ય કર્યું છે, ભોજનના દાતા બન્યા છે। એટલે અમને પણ ખૂબ ગર્વ થાય છે કે બાળકો પ્રત્યેની લાગણી અમારી તો હોય જ, પણ બીજે થોડું ધાર્મિક કાર્ય કરાવવા છે। જય ગોગા હોસ્ટેલ ધાર્મિક હોસ્ટેલ છે કે તેમાં બાળકોને ભાગવદ્ ગીતાનું જ્ઞાન આપવામાં આવે છે, સારો જમણવાર, એમનું રિઝલ્ટ, એમની પ્રગતિ હોય, સારા સંસ્કાર આપવામાં આવે છે। એટલે એમના ભવિષ્યમાં ઉજાગર થાય એવું, અને એથી વિશેષ વાત એ છે કે ધ્રુવભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ કે એમણે રોકડ પૈસા રાતે 10 વાગે 10,000 રૂપિયા ખાતામાં નાખી, અને કે આપણે એમને ઓળખતા નથી કે કશું નથી, તેઓ ગુજરાતના જ છે વતની, ભાવનગર જિલ્લાનું ટીંબી ગામ છે, પણ એમણે 10,000 રૂપિયા રાતે ફોનપે કરી અને રાતે 10 વાગે જ કીધું કે મારે જમણવાર આપવો છે તમારી હોસ્ટેલમાં। એટલે અમે અંતરયાત્માથી ભગવતી માતા ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે એમના જીવનમાં સુખ સમૃદ્ધિ બને અને આવા દાતાને પરમાત્મા 100 ગણું આપે। લાખ લાખ અભિનંદન ધ્રુવભાઈને। નમસ્કાર મિત્રો, જય ગોગા બાપા, હર હર મહાદેવ। આજનો જમણવાર જય ગોગા હોસ્ટેલમાં કોઈ હોસ્ટેલ તરફથી નથી કે કોઈ વિદ્યાર્થી તરફથી નથી। આ વિડીયો પૂરો જોજો। આ જમણવાર એક ઇન્સ્ટાગ્રામમાં આપણો વિડીયો જોઈ અને એક ભાઈએ જમણવાર આપ્યો છે, પણ તેમનું આપણે થોડો પરિચય જોઈશું ને તો થોડી નવાઈ લાગશે કે તે ટીંબી ગામના છે અને ભાવનગર જિલ્લો છે અને હાલ તેઓ ઇંગ્લેન્ડમાં રહે છે, વિદેશમાં। એટલે એમની ઈચ્છા થઈ, એમને આપણા વિડીયા જોયા એટલે એમની ઈચ્છા થઈ કે લાવો જમણવાર આપવો છે, એટલે ઠીક વિદેશમાંથી આપણને આ જમણવાર મળ્યો છે। એટલે ખૂબ અભિનંદન ધ્રુવભાઈને કે વિદેશમાં હોવા છતાં આપણી હોસ્ટેલ પ્રત્યેની લાગણી એમને સમજાઈ અને બાળકોને જમણવાર આપ્યો છે। એટલે કીધું છે ને, પંછી પાણી પીને છે, ઘટે ન સરિતા નીર, દાન દીએ ધન ઘટે નહીં, સહાય કરે રઘુવીર। એટલે ધ્રુવભાઈની માતા પિતાને ખૂબ ખૂબ ધન્યવાદ કે આવા દાતાર પુરુષ વિદેશમાં હોવા છતાં એમણે સારું એવું કાર્ય કર્યું છે, ભોજનના દાતા બન્યા છે। એટલે અમને પણ ખૂબ ગર્વ થાય છે કે બાળકો પ્રત્યેની લાગણી અમારી તો હોય જ, પણ બીજે થોડું ધાર્મિક કાર્ય કરાવવા છે। જય ગોગા હોસ્ટેલ ધાર્મિક હોસ્ટેલ છે કે તેમાં બાળકોને ભાગવદ્ ગીતાનું જ્ઞાન આપવામાં આવે છે, સારો જમણવાર, એમનું રિઝલ્ટ, એમની પ્રગતિ હોય, સારા સંસ્કાર આપવામાં આવે છે। એટલે એમના ભવિષ્યમાં ઉજાગર થાય એવું, અને એથી વિશેષ વાત એ છે કે ધ્રુવભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ કે એમણે રોકડ પૈસા રાતે 10 વાગે 10,000 રૂપિયા ખાતામાં નાખી, અને કે આપણે એમને ઓળખતા નથી કે કશું નથી, તેઓ ગુજરાતના જ છે વતની, ભાવનગર જિલ્લાનું ટીંબી ગામ છે, પણ એમણે 10,000 રૂપિયા રાતે ફોનપે કરી અને રાતે 10 વાગે જ કીધું કે મારે જમણવાર આપવો છે તમારી હોસ્ટેલમાં। એટલે અમે અંતરયાત્માથી
ભગવતી માતા ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે એમના જીવનમાં સુખ સમૃદ્ધિ બને અને આવા દાતાને પરમાત્મા 100 ગણું આપે. લાખ લાખ અભિનંદન ધ્રુવભાઈને.